આંબા પર આટલી મોટી મોટી કેરીઓ ઝૂલવા લાગી છે। દ્રશ્યો વલસાડના છે, જ્યાં 30,000થી વધુ હેક્ટરમાં આંબાવાડીઓ આવેલી છે। અહીંની જગવિખ્યાત હાફૂસ કેરી આ વખતે બજારમાં વહેલા દર્શન આપી શકે છે। કેરીના રસિકોને એપ્રિલના અંતના બદલે કદાચ માર્ચમાં જ કેરીનો સ્વાદ ચાખવા મળી શકે છે। બિલિયા ગામમાં રાજેશભાઈ શાહની વાડીમાં અત્યારથી જ કેરીઓ ઝૂલવા લાગી છે। અલબત્ત પાછળના ફાલમાં હજુ મોર જોવા મળી રહ્યો છે, પરંતુ નવેમ્બર-ડિસેમ્બરમાં ફૂટેલો મોર કેરીનો આકાર લઈ ચૂક્યો છે। કેરી વહેલી પાકવાની આશામાં ખેડૂતો ખુશ છે, કારણ કે જો કેરી વહેલી આવે તો વધુ ભાવ ઉપજી શકે છે। જોવા જાવ તો પૂરા વલસાડ જિલ્લા દક્ષિણ ગુજરાતમાં કેરીનો પાક ઓછો જ રહેશે, પણ એના વેધરના કારણે પાક 100% ઓછો જ રહેવાનો છે। પણ આપણે ખેતીમાં આપણે જે હિસાબે ટ્રીટમેન્ટ આપી એ હિસાબે આપણે તો અત્યારે 1.5 ગણું ફ્લાવરિંગ છે ગયા વર્ષના કમ્પેરેટિવ, અને પાક બી 1.5થી ડબલ રહેશે આ વર્ષે। આજે વિશેષતા એવી છે કે એક તો આ દરિયા કિનારાની નજીક વિસ્તાર આવેલો છે, અને એની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે આની જે માટી છે એ આંબાને અનુકૂળ લાલ માટી છે, અને આ ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે, એટલે દરિયાની લેવલથી આની હાઇટ 50થી 100 ફૂટ ઉપર છે। એટલે એનાથી શું થાય કે એનાથી એનું ભેજનું પ્રમાણ જળવાઈ રહી, અને જે હાફૂસ કેરી છે એના વાતાવરણ દરિયા કિનારાથી 5થી 10 કિલોમીટરના એ વિસ્તારમાં જ માફક આવે। એના અંદરના વિસ્તારમાં જો હાફૂસ કેરીનું વાવેતર કરવામાં આવે તો તે સદંતર ઉત્પાદન ઓછું આપે છે। નવેમ્બર મહિના પછીના હું કહે ફૂટ ચાલુ થાય છે, અને એપ્રિલ-મે મહિના પછીના હું કહે કેરીની શરૂઆત થાય છે। ત્યારે અહીંયા રાજેશભાઈ ત્યાં આખું અત્યારે કેરીઓ પણ મોટી થઈ ગઈ છે, અને માર્ચ મહિના એન્ડિંગમાં તો લગભગ કેરીની શરૂઆત પાક ઉતારવાની શરૂઆત થઈ જશે, અને એનાથી એમને એટલો ફાયદો છે કે આખો ભાવનો જે કેરીનો જે ભાવ છે એ લગભગ ડબલ કરતાં પણ વધારે રત્નાગીરી દેવગઢના એ લોકોની સરખામણીમાં સારો એવો ભાવ મળી રહેશે એવું લાગે છે। અને અહીંયા આગળ એ લોકોનું ટોટલી રાજેશભાઈનું ઓર્ગેનિક ટ્રીટમેન્ટ પર ચાલે છે આખું કામકાજ, અને રાસાયણિકનો વપરાશ નહીવત એકદમ બિલકુલ નહીં જેવો છે, અને તેના કારણે આખું બહુ હું કહે તે એ થાય છે ઉત્પાદન એમનું હું કહે તે 150 ગણું ઉત્પાદન દેખાય છે અહીંયા આગળ। અને અહીંયા આગળનું જે એમની જે જમીન છે એનું આખું વાતાવરણ, અને જે જમીન અને ડુંગરનો જે વિસ્તાર જે એમનો આખો જમીનનો પ્રતાપ છે એ પ્રોપ છે એ આખો અલગ છે, જેના કારણે એમને એનું બી બેનિફિટ અને ઉત્પાદન સારું એવું મળી રહી છે। પ્રતિકૂળ વાતાવરણના કારણે વલસાડ જિલ્લામાં કેરીની ખેતી કરતા અન્ય ખેડૂતો મુશ્કેલીમાં છે, કેમ કે આંબા પર જોઈએ એવો મોર ફૂટ્યો નથી, આથી તેઓને ઉત્પાદનમાં ફટકો પડી શકે છે। ફ્રૂટિંગ છે એ નવેમ્બરમાંથી ચાલુ થઈ ગયું છે, અને અમારી જે કેરીનું ઉત્પાદન છે તે એપ્રિલ મહિનાથી ચાલુ થઈ જશે। આમ જોવા જાવ તો દક્ષિણ ગુજરાતના જે કેરીનું ઉત્પાદન છે મહિના 2nd-3rd વીક પછીથી થોડું થોડું ચાલુ થઈ જાય, અને ફૂલ પીક છે મહિના જૂન સુધી બી ચાલે, અને ફૂલ પાક મે મહિનાથી ચાલુ થાય એન્ડિંગથી।